4 દિવસ વિદ્યાપન તંત્ર ટસનું મસ ન થયું. બનાસ ડેરીના મુદ્દે વાવમાં રમેશભાઈ રાજપૂતનો ઉપવાસ યથાવત. રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થા બનાસ ડેરીના વહીવટમાં ભ્રષ્ટાચાર, કૌભાંડ અને સામાજિક અન્યાયના ગંભીર મુદ્દાઓને લઈ વાવ મામલતદાર કચેરી સામે રમેશભાઈ રાજપૂત છેલ્લા 4 દિવસથી મરણોપવાસ પર બેઠા છે. આશ્ચર્યની વાત એ છે કે 4 દિવસ વીતી ગયા હોવા છતાં સ્થાનિક તંત્ર કે વહીવટી પ્રશાસનને તેમના આંદોલનની કોઈ નોંધ લીધી નથી, જે કારણે પશુપાલકોને સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટના લડવૈયા પણ મેદાને કાયદાકીય અને સામાજિક લડતનો સંગમ. રમેશભાઈ રાજપૂતની આ લડતને મજબૂત કાયદાકીય પીઠબળ મળ્યું છે. એડવોકેટ નવીન પરમાર, સુરેશ સથવારિયા અને પ્રવીણ બદાણી જેવા કાયદાના નિષ્ણાતો ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવ્યા છે. નોંધનીય છે કે આ જ મુદ્દાઓને લઈ અગાઉ હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ આંદોલન માત્ર ધરણા પૂરતું સીમિત નથી, પરંતુ કાયદાકીય રીતે પણ મજબૂત રીતે લડાઈ લડી રહ્યું છે. આંદોલનના મુખ્ય અને સળગતા 5 મુદ્દા. ઉપવાસી રમેશભાઈ રાજપૂતની મુખ્ય માંગણીઓ: ડેરીના વહીવટમાં આમૂલ પરિવર્તન લાવવાની છે, કૌભાંડી ચેરમેન અને તંત્રનો હટાવો, ડેરીમાંથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા ચેરમેન અને જવાબદાર વહીવટી તંત્રને તાત્કાલિક અસરથી હટાવવા, 300 યુવાનોની ભરતી અને અનામત, 300 યોગ્ય લાયકાત ધરાવતા યુવાનોની નવી ભરતી કરવામાં આવે, જેમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગના યુવાનોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે, ભરતી બોર્ડ બનાવી SC/ST માટે અનામત, બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 1 સીટ ST માટે અને 1 સીટ SC માટે ફરજિયાત અનામત રાખવી, 10 વર્ષના વહીવટની તપાસ, છેલ્લા 10 વર્ષના બનાસ ડેરીના સમગ્ર વહીવટની તટસ્થ તપાસ કરી યોગ્ય પગલાં લેવા, નિયમિત ગ્રાહકોને સભાસદ બનાવો, તમામ ગામની મંડળીઓમાં નિયમિતપણે દૂધ ભરાવવા ગ્રાહકોને ફરજિયાતપણે ડેરીના સભાસદ બનાવવા. તંત્રની ઉદાસીનતા, સુપ્રશાસન કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. 4 દિવસથી ઉપવાસમાં બેઠેલા રમેશભાઈ રાજપૂતની તબિયત બગડી હોવાના અહેવાલ છે. તેમ છતાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા કોઈ અધિકારીએ સ્થળની મુલાકાત લીધી નથી કે કોઈ સવાલ સ્થાપવાનો પ્રયાસ કર્યો નથી. પશુપાલકોમાં એવી ચર્ચા પણ છે કે શું તંત્ર અને પ્રશાસન કોઈ અનિચ્છનીય બનાવ બને તેની રાહ જોઈ રહ્યું છે. બનાસ ડેરીના કરોડો પશુપાલકોના હિત સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દાઓ પર વહેલી તકે ધ્યાન આપી યોગ્ય પગલાં લેવા તે સમયની તાતી જરૂરિયાત છે. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે પ્રવીણભાઈ કાંકરેજ. બનાસ ડેરીના મુદ્દે બનાસ ડેરીમાં કૌભાંડ, બનાસ ડેરીમાં અનુસૂચિત જાતિ જનજાતિના પ્રતિનિધિઓ મુદ્દે, બનાસ ડેરીની અંદર રોજગારી જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એમને દરેક સમાજના વિદ્યાર્થીઓને નોકરી મળે એ માટે જે રમેશભાઈ રાજપૂતે મુહિમ ચલાવી રહ્યા છે, જે ઉપવાસ ઉપર બેઠા છે, એમને આજે 4થો દિવસ થયો છે અને આજે 4થા દિવસે અમે એમને સમર્થન આપવા માટે હું અને નવીનભાઈ પરમાર એડવોકેટ બંને આવેલા છીએ અહીંયા, અને એમને અમારું તરફથી અનુસૂચિત જાતિ જનજાતિનું ખુલ્લું સમર્થન છે પહેલા દિવસથી આજ સુધી, અને આ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું સમર્થન રહેશે, અને એના માટે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવા પડશે તો પણ કરીશું, અને ભવિષ્યમાં દરેક 16 ડિરેક્ટરો તાલુકા વાઇઝ અમારે ઉપવાસ કરવા પડશે કે ગુજરાત રાજ્યની અંદર તમામ જગ્યાએ અનુસૂચિત જાતિ ખુલ્લું સમર્થન આપે છે અને ઉપવાસ કરશે. આ મુદ્દે અમે લડી રહીશું. પશુપાલકોના હિત માટે હું રમેશ રાજપૂત આજે 4થા દિવસથી ઉપવાસ ઉપર બેઠેલો છું. એનો આજે 4થો દિવસ છે, અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસમાં બેસીશ. એના મુદ્દાઓ છે: મુદ્દા નંબર 1, બનાસ ડેરીમાંથી ભ્રષ્ટાચારી અને કૌભાંડી ચેરમેન અને જવાબદાર તંત્રને હટાવવાની મારી માંગણી છે, જેમાં 121 કરોડનું કૌભાંડ થયું એવો મારો આક્ષેપ પણ છે, અને એના પુરાવા રજૂ કરવાના હતા, એ પણ મેં રજૂ કર્યા છે. મુદ્દા નંબર 2, બનાસ ડેરીમાંથી તમામ જ્ઞાતિઓના 300 જેટલા યોગ્ય લાયકાત ધરાવતા યુવાનોની નવી ભરતી કરવા માટેની માંગ છે, જેમાં દલિત, આદિવાસી અને પછાત વર્ગના યુવાનોને વધુ પ્રમાણમાં પ્રાધાન્ય આપવું. મુદ્દા નંબર 3, બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી 1 ડિરેક્ટરની સીટ SC